હેલો માય ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એક ગાજરનું અથાણું કે એ તમે ઘરે શાક ના બનાવ્યું હોય તો બી તમે આ ગાજરના અથાણા જોડે તમે રોટલી ભાખરી એન્જોય કરીને ખાશો. તો ચલો આ રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આવા લાલ ગાજર લીધેલા છે, એના ડીટાનો ભાગ કટ કરી લઈએ. હવે એને સરસ પીલ કરી લઈએ. હવે ગાજરની સિઝન સરસ આવી ગઈ છે એટલે આપણે આ વાળું અથાણું બનાવીને આ એન્જોય કરીને ખાઈશું. હવે ગાજરને આપણે સરસ કટ કરી લઈએ. હું ગાજરને આ રીતે ઊભી સ્લિટ્સમાં કટ કરી રહી છું. તમને જે રીતે શેપ પસંદ હોય એ રીતે શેપ તમે આપી શકો છો. આ રીતે હું બધા ગાજર કટ કરીને પ્રિપેર કરી લઉં છું. હવે ગાજર પ્રિપેર થઈ ગયા છે. હવે આપણે સાઈડ બાય સાઈડ મસાલો બનાવવા માટે જીરું, રાઈ, મેથી, આખા ધાણા, વલિયારી બધાને સરસ તળતળ ફૂટે ત્યાં સુધી શેકી લઈ અને અધકચરો પાવડર કરી લઈશું. આ ટાઈપનો. હવે એક પેનમાં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે કલોંજી લઈ લીધી છે. કલોંજી સરસ તતરી જાય એટલે થોડી હિંગ લઈ લઈએ, સમારેલા ગાજર અને 2 મરચાં, મીઠું, હળદર, લાલ મરચું અને પ્રિપેર મસાલો બધાને સરસ 2 મિનિટ કૂક કરી લઈએ. તો આપણું ગાજરનું અથાણું રેડી થઈ ગયું છે. આને તમે 2 દિવસ બહારના રૂમ ટેમ્પરેચર પર રાખજો. ત્યારબાદ તમે આ અથાણાને લેમન સ્લાઈસ મૂકીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ અથાણું મેક્સિમમ 15 દિવસ સુધી એને કાંઈ જ થતું નથી. તમે 15 દિવસ સુધી આ અથાણાને રોજ એન્જોય કરી શકો છો.